નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ કોલેજ બાસણાથી. આજે આપણે ગયા લેક્ચરમાં જે વાત કરી હતી ન્યુમેરિકલ વિશે, એના આગળ બીજા દાખલાનો અભ્યાસ કરીશું. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ એક્ઝામ્પલ નંબર 12.6 છે. આપણે આજે ભણાઈ રહ્યા છીએ થિયરી ઓફ મશીનમાં છે, થિયરી ઓફ મશીનનો, અને ટુથેડ ગિયર ચેપ્ટર છે, તો એના વિશે આપણે ભણી રહ્યા છીએ. બરાબર. તો એમાં આપણે આગળના જે 5 એક્ઝામ્પલ હતા એની વાત કરી હતી, તો એના ઉપરથી જ અહીંયા પણ એક્ઝામ્પલ રીતે સોલ્વ કરવાના છે. હવે આપણે અહીંયા પેનનો ઉપયોગ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલમાં તમને આપેલું છે, તો એની વાત કરીએ. તો ધ ફોલોવિંગ ડેટા રિલેટેડ ટુ ધ પેર ઓફ 20 ડિગ્રી ઇન્વોલ્યુટ ગિયર ઇન મેશ. બરાબર. તો અહીંયા એક માહિતી આપેલી છે 20 ડિગ્રીની તમને. બરાબર. તો 20 ડિગ્રીની અહીંયા માહિતી આપેલી છે. પછી બીજું છે મોડ્યુલ 6 mm આપેલું છે. નંબર ઓફ ટીથ ઓન પિનિયન 17 આપેલા છે. નંબર ઓફ ટીથ ઓન ધ ગિયર 49 આપેલા છે. એડેન્ડમ એન્ડ પિનિયન ગિયર વ્હીલ 1 મોડ્યુલ અહીંયા આપેલું છે. બરાબર. હવે તમારે શોધવાનું છે કે કઈ વસ્તુ શોધવાની છે. તો અહીંયા કીધેલી છે પહેલી ધ નંબર ઓફ પેર ઓફ ટીથ ઇન કોન્ટેક્ટ કેટલા છે, તો એ ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ ધ એંગલ ટર્ન થ્રુ આઉટ બાય ધ પિનિયન એન્ડ ધ ગિયર વ્હીલ વેન વન પેર ઓફ ધ ટીથ ઇઝ કનેક્ટેડ, તો એના વિશે માહિતી મેળવવાની છે. ત્રીજું કીધું છે રેશિયો ઓફ ધ સ્લાઇડિંગ ટુ રોલિંગ મોશન વેન ધ ટીપ ઓફ ટુથેડ લાર્જર વ્હીલ. બરાબર. એના પછી જસ્ટ મેકિંગ કોન્ટેક્ટ વિશે વાત કરવાની છે. જસ્ટ લિવિંગ કોન્ટેક્ટ વિથ મેટિંગ ટૂથ વાત કરવાની છે, અને એટ ધ પીચ પોઈન્ટ. તો આટલી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં જે આપણને આપેલી છે માહિતી એના ઉપર જોઈએ. તો ગિવન ડેટામાં શું શું આપેલું છે, તો 5 તમને આપેલો છે. મોડ્યુલ 6 mm આપેલો છે. ટીથ 17 અને કેપિટલ ટી 49 આપેલા છે. બરાબર. એડેન્ડમ ઓન ધ પિનિયન ગિયર વ્હીલ તમને મોડ્યુલ આપેલું છે. બરાબર. 1 મોડ્યુલ બરાબર 6 આપેલું છે. તો આટલી વસ્તુઓ તમને આપેલી છે. હવે આગળ જે બાકીની બીજી વસ્તુઓ રહે તેના વિશે અભ્યાસ કરીએ. તો પહેલું ફાઇન્ડ કરવાનું તમને કીધેલું છે કે નંબર ઓફ પેર ઓફ ટીથ ઇન અ કોન્ટેક્ટ. તો વી નો ડેટ ધ પીચ સર્કલ રેડિયસ આર બરાબર અહીંયા શું આપેલી છે, એમ ટી બાય 2. તો આપણે આ ઇક્વેશન આપણે આગળ જાણતા જ હતા. તો એમ એટલે કે મોડ્યુલ આપેલું છે, સ્મોલ ટી એટલે કે ટીથ આપેલા છે. તો એના પરથી 6 × 17 ભાગ્યા 2 એટલે કે તમને જે જવાબ મળે છે 51 mm મળે છે. હવે બીજું પીચ સર્કલ રેડિયસ ઓફ ગિયર, તો એના વિશે આપણે જે આગળ જોયું, તો અહીંયા શું થઈ જાય છે, કેપિટલ ટી થઈ જાય છે ઇક્વેશનમાં. તો આર બરાબર એમ ઇન્ટુ ટી ભાગ્યા 2, તો એના વિશે આપણને 147 જવાબ મળી ગયો. હવે બીજું આપણે જોઈએ આગળ. તો રેડિયસ ઓફ એડેન્ડમ આર એ બરાબર આર પ્લસ એડેન્ડમ એટલે કે આરની જે વેલ્યુ તમને મળી હતી અને એડેન્ડમ બરાબર 6 તમને જે વેલ્યુ મળી હતી. બરાબર. રેડિયસ એડેન્ડમ સર્કલ ઓફ ગિયર કેપિટલ આર એ બરાબર કેપિટલ આર પ્લસ એડેન્ડમ એટલે કે 147, અને એડેન્ડમની વેલ્યુ અહીંયા 6 હતી, તો 153 મળે છે. બરાબર. હવે આગળ વાત કરીએ આપણે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વી નો ડેટ ધ લેન્થ ઓફ ધ પાથ ઓફ એપ્રોચ. શું કીધેલું છે, લેન્થ ઓફ પાથ ઓફ એપ્રોચ એટલે કે પાથ ઓફ કોન્ટેક્ટ વેન એન્ગેજમેન્ટ અગર એટલે કે કેપી બરાબર અંડર રૂટના અંદર વાત કરી છે RA² -R² cos² 5 -R sin 5. તો એની ઇક્વેશન આપણે આગળ જાણતા જ હતા. તો એ ઇક્વેશનમાં આપણે કિંમત મૂકવાની છે. તો અહીંયા RAની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી દીધી હતી. R² વેલ્યુ આપેલી હતી, 5ની વેલ્યુ આપેલી હતી, અને અહીંયા આરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી દીધી છે. તો બધી જ ઇક્વેશનમાં કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર. તો અહીંયા જવાબ આપણને જે મળ્યો 15.5 mm મળે છે. હવે લેન્થ ઓફ પાથ ઓફ રિસેસ, લેન્થ ઓફ પાથ ઓફ રિસેસ એટલે એના વિશે પણ આપણે જાણતા હતા કે ભાઈ પાથ ઓફ કોન્ટેક્ટ વેન ધ ડિસએન્ગેજમેન્ટ અકર, તો એ દરમિયાન થાય છે. તો PL, તો અહીંયા બંને ઇક્વેશન જે કેપિટલ આર હતું એની જગ્યાએ અહીંયા સ્મોલ આર થઈ જાય છે. કેપિટલ આર હતું એની જગ્યાએ અહીંયા સ્મોલ આર થઈ જાય છે. અહીંયા પણ કેપિટલ આર હતું એની જગ્યાએ સ્મોલ આર થઈ જાય છે. બરાબર. તો આટલી વસ્તુનું મેઇન ડિફરન્સ છે. બાકી જે ઇક્વેશન હતું એ સેમ ઇક્વેશન છે. તો એના અંદર કિંમતો મૂકતા જો એટલે તમને જે જવાબ મળે છે તો એ જવાબ
એ 13.41 મળે છે, બરાબર. હવે લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ એટલે બંનેનો સરવાળો કરવાનો. KL બરાબર KP પ્લસ PL એટલે 15.5 પ્લસ 13.41 એટલે કે 28.91, બરાબર. એટલી વેલ્યુ તમને મળી જાય છે. હવે આગળ જોઈએ આપણે, તો હવે લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ એટલે લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ ભાગ્યા cos phi. તો આગળ આપણે વેલ્યુ શોધી હતી અને ફાઈની વેલ્યુ તો આપેલી છે, તો એના પરથી આપણને કિંમત મળી છે 30.8 mm, જે આપણે શોધવાનું હતું. હવે બીજી વાત કરીએ સર્ક્યુલર પીચ, તો PC બરાબર પાઈ ઇન્ટુ M મોડ્યુલ 6 આપેલું છે, તો એનો જવાબ મળી ગયો 18.852 mm. પછી નંબર ઓફ પેર ઓફ ટીથ ઇન કોન્ટેક્ટ, તો એના માટે શું ઇક્વેશન છે? લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ ભાગ્યા સર્ક્યુલર પીચ. તો 30.8 તે જવાબ મળે તો, અને અહીંયા જે 18 મળે તો તે 18.852 એટલે તમને 1.6 એટલે આપણે કહી શકીએ કે ભાઈ 2 જવાબ મળે છે, બરાબર. તો અહીંયા પહેલો જે ફાઇન્ડ કરવાનો હતો એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે બીજી જોઈએ આપણે, એંગલ ટર્ન થ્રુ આઉટ બાય ધ પિનિયન એન્ડ ધ ગિયર will when the one pair of teeth in contact. તો આપણે શું કરીએ છીએ? we noted the angle turn throughout by the pinion, એટલે કે આ ઇક્વેશન તમારે આપણે દાખલા જોયા છે એમાં પણ આવેલું છે. આ રહ્યું લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ ગુણ્યા 360 ભાગ્યા સર્કમ્ફરન્સ ઓફ પિનિયન. તો એના વિશે વાત કરીએ છીએ. તો આપણને અહીંયા ઇક્વેશનમાં કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જાય છે 34.5. અહીંયા ખાસ ધ્યાન રાખજો, શામાં જવાબ મળે છે? ડિગ્રીમાં મળે છે, બરાબર. રેડિયસમાં તમને જવાબ મળે છે. એંગલ ટર્ન થ્રુ આઉટ ધ વેન ધ ગિયરની વાત કરી છે, તો અહીંયા લેન્થ ઓફ આગળનું જે ઇક્વેશન હતું જે અહીંયા હતું એ જ ઇક્વેશન અહીંયા પણ છે. અહીંયા ખાલી ચેન્જ શું થાય છે? તો ચેન્જ થાય છે અહીંયા પિનિયન લખેલું છે અને અહીંયા ગિયર લખેલું છે. જુઓ આ બંને રકમમાં ખાલી અહીંયા જે 51 છે એ અહીંયા 147 થાય છે, બસ એટલો જ તફાવત છે. બાકી ઇક્વેશન તમારું સેમ છે. અહીંયા પણ જવાબ મળી ગયો 12, પણ શેમાં મળ્યો? ડિગ્રીમાં મળ્યો, બરાબર. એ બે વસ્તુની વાત થઈ ગઈ. પછી રેશિયો ઓફ સ્લાઇડિંગ ઓફ રોલિંગ મોશન ω1 બરાબર એંગ્યુલર વેલોસિટી ઓફ પિનિયનની વાત કરેલી છે, અને ω2 એંગ્યુલર વેલોસિટી ઓફ ગિયરની વાત કરેલી છે, બરાબર. આ બે વસ્તુને હવે આપણે ω1 ભાગ્યા ω2 બરાબર કેપિટલ T બાય T. હવે એના પરથી આપણે ઇક્વેશનમાં જે વસ્તુ જાણીએ છીએ એની મૂકતા જઈએ કિંમત. તો અહીંયા તમે ω1 ઇન્ટુ સ્મોલ t ભાગ્યા t, કેમ કે અહીંયાથી આપણે કરતા કર્યું ω2 ને એટલા માટે. તો અમે જે કિંમત તમે જાણતા હતા તો ટીની અને ટીની, તો એ કિંમત મૂકી દો કેપિટલ T સ્મોલ ટીની વેલ્યુ, તો એ તમને જવાબ મળી ગયો ω1ના સ્વરૂપમાં, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો રોલિંગ વેલોસિટીની વાત કરવાની છે. તો VR બરાબર ω1 ઇન્ટુ R બરાબર ω2 ઇન્ટુ કેપિટલ R. હવે કેપિટલ R સ્મોલ આરની વેલ્યુ તમને ખબર જ છે, તે તમને મૂકી દીધી, બરાબર. તો એ અહીંયા વેલ્યુ મૂકી દીધી એટલે તમને આ જવાબ મળી ગયો 51 ω1 mm/s, બરાબર. હવે કીધેલું એટ ધ ઇન્સ્ટન્ટ વેન ધ ટીપ ઓફ ટૂથ ઓન ધ લાર્જેસ્ટ wheel is just making a contact with its mating teeth, એટલે કે જ્યારે એંગેજમેન્ટ થાય છે એ વખતની વાત કરી છે. સ્લાઇડિંગ વેલોસિટી તો VS બરાબર ω1 પ્લસ ω2 ઇન્ટુ KP, તો એની વાત કરીએ છીએ ω1 પ્લસ 0.347 ω1 15.5 બરાબર 20.88 ω1, બરાબર. તો આ પણ જવાબ મળી ગયો. અહીંયા પણ ω1ના સ્વરૂપમાં હતો, અહીંયા પણ ω1ના સ્વરૂપમાં તમને જવાબ મળે છે. હવે રેશિયો ઓફ સ્લાઇડિંગ વેલોસિટી એની વાત કરીએ છીએ VS બાય VR. તો VSની વેલ્યુ આપણને જે મળી હતી આગળ VRની વેલ્યુ મળી હતી, તો એના પરથી ω1 ઉડી ગયો એટલે આ રેશિયો મળી ગયો 0.41, જે આપણને શોધવાનું કીધો હતો. પછી ઇન્સ્ટન્ટ વેન ધ ટીપ ઓફ ધ ટૂથ on the largest wheel is just leaving a contact with its mating teeth, એટલે કે એન એંગેજમેન્ટ ટર્મિનેટેડ, બરાબર. એંગેજમેન્ટ છોડી દીધું હોય એ વખતની વાત કરીએ. સ્લાઇડિંગ વેલોસિટી તો એના વિશે VS બરાબર શું થશે? ω1 પ્લસ ω2 ભાગ્યા PL. પણ આપણે બંનેમાંથી કોઈની વેલ્યુ જાણતા નથી, એટલે ગમે તે એકને આપણે કરતા કરીએ ω1 અથવા ω2 ને, તો એની વેલ્યુ આપણે મૂકીએ
તો એમાંથી આપણે અહીંયા આ રીતે વેલ્યુ મૂકીએ તો આ જવાબ આપણો ઓમેગા 1ના ફોર્મમાં મળ્યો છે. હવે રેશિયો ઓફ સ્લાઇડિંગ વેલોસિટી ઓફ રોલિંગ વેલોસિટી, તો વીએસ બરાબર વીએસ ભાગ્યા વીઆર બરાબર 18.1 ઓમેગા 1 ભાગ્યા 51 ઓમેગા 1, એટલે ઓમેગા 1 ઉડી ગયું. તો અહીંયા પણ ફરીથી તમને જવાબ મળી ગયો. આગળ, તો સિન્સ ધ પીચ પોઈન્ટ ઓન ધ સ્લાઇડિંગ વેલોસિટી ઇઝ 0, શું કીધેલું છે? 0. ધેરફોર ધ રેશિયો ઓફ ધ સ્લાઇડિંગ વેલોસિટી ટુ રોલિંગ વેલોસિટી ઇઝ 0. બરાબર, ખ્યાલ આવી ગયો. બીજો દાખલો જોઈએ આપણે. અ પિનિયન હેવિંગ 18 ટીથ, તો અહીંયા કિંમત આપેલી છે 18 ટીથ, એટલે ટીની વેલ્યુ આપેલી. એંગેજ વિથ ધ ઇન્ટરનલ ગિયર હેવિંગ 72 ટી, તો કેપિટલ ટી તમારું 72 આપેલા છે, તો બે વેલ્યુ તમને આપી દીધી. ઇફ ધ ગિયર હેવિંગ ઇનવોલ્યુટ પ્રોફાઇલ ટીથ વિથ 20 ડિગ્રી પ્રેશર એંગલ આપેલો છે, તો એ પ્રેશર એંગલની વાત કરીએ તો ફાઈ અહીંયા આપેલો છે. બરાબર. હવે મોડ્યુલ તમને 4 આપેલું છે, મોડ્યુલ 4 આપેલું છે. ધ એડેન્ડા ઓન પિનિયન એન્ડ ગિયર 8.5 અને 3.5, તો એડેન્ડમ ઓન પિનિયન 8.5 અને એડેન્ડમ ઓન ગિયર 3.5, બરાબર, રિસ્પેક્ટિવલી કીધેલું છે. ફાઇન્ડ ધ લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, તો એની વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આપણા પાસે જે વસ્તુ આપેલી છે તો એના વિશે ફિગર 12.12માં, તો અહીંયા ફિગર તમને આપેલી છે, તો આ ફિગરની વાત કરેલી છે. બરાબર, તો એ બધું આપણે જોયેલું છે આગળ. તો અહીંયા આપણે O1 P, તો એના ઉપરથી MT/2, પછી અહીંયા કેપિટલ M કેપિટલ T/2, તો એ બધી વેલ્યુ પણ આપણે આગળ ફાઇન્ડ કરી હતી, તો એ રીતે જ છે. પછી RA બરાબર અહીંયા આપણે જે એડેન્ડમ પ્લસ આગળ જે આપણે કરતા હતા એ જ રીતે, તો અહીંયા કેપિટલ RA બરાબર તે રીતે અહીંયા શું કરેલું છે? માઇનસ લીધેલું છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો તમે. હવે બીજી વસ્તુ કે રેડિયસ ઓફ બેઝ સર્કલ ઓફ પિનિયન, તો O1 M, એટલે એના પરથી જે ઇક્વેશન મળે છે તો આ ઇક્વેશન. પછી રેડિયસ ઓફ બેઝ સર્કલ ઓફ ધ ગિયર, તો આ ઇક્વેશન આપેલું છે આપણે. તો એના પરથી આપણે આગળ જે કેપીનું ઇક્વેશન લેતા હતા તો એમાં આપણે પ્લસ કરતા હતા, એની જગ્યાએ અહીંયા માઇનસ કરવું પડે છે. બરાબર, તો અહીંયા ઇક્વેશન મૂકી દીધું, એના ઇક્વેશનમાં કિંમત મૂકી દો છો, એના પછી બરાબર. તો આ જે વેલ્યુ મળી ગઈ આપણને, તો એના ઉપરથી કિંમત જે મળી ગઈ છે. પછી લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, તો અહીંયા આપણે પ્લસ કરવાનું છે, તો અહીંયાથી આપણને કિંમત મળી ગઈ આની. બરાબર, હવે ઇન્ટરફિયરન્સ આ બધું આપણે અભ્યાસ કરી દીધો. પછી આ એક્ઝામ્પલ જોઈએ આપણે, 8મો એક્ઝામ્પલ. તો અહીંયા ટુ મેટિંગ ગિયર 20 અને 40 ઇનવોલ્યુટ, તો કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેની વેલ્યુ તમને આપી દીધી. બરાબર, તો એ થઈ ગયું. પછી બીજું શું આપેલું છે? મોડ્યુલ 10 આપેલું છે, તો એમ તમારે 10 થઈ ગયું. એના પછી બીજું શું આપેલું છે? ભાઈ 20 ડિગ્રી તમને આપેલું છે, તો 20 ડિગ્રી પ્રેશર એંગલ ફાઈ તમને આપેલો છે. બરાબર, અને બીજી કઈ વસ્તુ હોય તો એડેન્ડમ ઓન ઈચ વ્હીલ ટુ બી મેડ ફોર ધ સચ લેન્થ ધેટ ધ લાઇન ઓફ કોન્ટેક્ટ ઓન ઈચ સાઇડ ધ પીચ પોઈન્ટ હેઝ હાફ ધ મેક્સિમમ પોસિબલ લેન્થ ડિટરમાઇન, અહીંયાથી શોધવાનું, ડિટર્મિનેટ કરવાનું છે. ધ એડેન્ડમ હાઇટ ઓફ ઈચ ગિયર વ્હીલ, લેન્થ ઓન ધ પાથ ઓફ કોન્ટેક્ટ, આર્ક ઓફ કોન્ટેક્ટ અને કોન્ટેક્ટ રેશિયો, એ 3 વસ્તુ. તો એડેન્ડમ હાઇટ ઓફ ધ ઈચ ગિયર વ્હીલ, તો સ્મોલ r બરાબર MT/2, તો આપણને વેલ્યુ આની ખબર હતી. પછી કેપિટલ R બરાબર M ઇન્ટુ કેપિટલ T/2, તો RA તમને ખબર જ છે, તો એ બધી વેલ્યુ તમે મૂકી દો. તો અહીંયા પાથ એપ્રોચને અહીંયા આપેલું છે. બરાબર, KP બરાબર 1/2 MP. હવે આ જે ઇક્વેશન હતું એ ઇક્વેશનમાં કિંમત મૂકી દો, એના ઉપરથી તમને વેલ્યુ મળી જશે. એ સોલ્વ કરવાનું છે ઇક્વેશન આવ્યું, તો અહીંયા RAના ફોર્મમાં તમને જવાબ મળે છે
બરાબર. પછી એડેન્ડમ હાઇટ ઓન ધ લાર્જેસ્ટ ગિયર RA માઇનસ R, તો એના પરથી 6.5 mm, તો આ રીતે વાત કરેલી છે. પછી પાથ ઓફ રિસેસ એટલે કે આ જે ઇક્વેશન રહ્યું, તો ઇક્વેશન અહીંયા તમને આપેલું છે કે ભાઈ આ રીતે ઇક્વેશન થાય છે. તો ઇક્વેશનના અંદર કિંમત મૂકી દો, જે વસ્તુ આપેલી છે એ બધી શોધો. તો અહીંયા તમને જે RA ને સ્મોલ RA ફોર્મમાં વેલ્યુ મળે છે. પછી એડેન્ડમ તો RA માઇનસ R, એટલે આ તમને જવાબ મળી જાય છે. લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટની વાત કરી છે. તો અહીંયા KP પ્લસ PL બરાબર આપણે શું 1/2 MP પ્લસ 1/2 PN. તો એ આગળ ઇક્વેશનમાં જે વખત દાખલો જોયું હતું, તો એના પરથી આ ઇક્વેશન તમને મળે છે. તો ઇક્વેશનમાં કિંમત મૂકવા એટલે એની વેલ્યુ પણ મળી જાય છે. લેન્થ ઓફ આર્ક ઓફ કોન્ટેક્ટ, તો એ તો તમારું ઇક્વેશન ખબર જ છે તમારું cos phi વાળું, બરાબર. તો એ આ પણ મળી ગયું, તો આની પણ વેલ્યુ તમને મળી ગઈ. પછી કોન્ટેક્ટ રેશિયોની વાત કરીએ તો PC બરાબર પાઈ એમ, અને આ પણ વેલ્યુ તમને આગળ આપણે દાખલાઓમાં જોઈ જ હતી. કોન્ટેક્ટ રેશિયો બરાબર, તો અહીંયા પણ 2 જવાબ મળે છે. હવે આપણે જોઈએ આગળ કોઈ એક્ઝામ્પલ હોય તો એની તપાસ કરીએ છીએ, બરાબર. બીજો એક એક્ઝામ્પલ આવે છે. અહીંયા આપણે ગઈ વખત આ ઇક્વેશન જોયું હતું, તો ઇક્વેશન ઉપરથી જ આ એક્ઝામ્પલ છે. મિનિમમ નંબર ઓફ ટીથ ઓન ધ વ્હીલ ઇન ઓર્ડર ટુ એવોઇડ ઇન્ટરફિયરન્સ. તો એનું ઇક્વેશન તમારું જે મળતું હતું એ ઇક્વેશન ઉપરથી અહીંયા આપણે દાખલો સોલ્વ કરવાનો છે, બરાબર. હવે જોઈએ આપણે શું કહે છે એક્ઝામ્પલમાં. તો અહીંયા determine the minimum number of teeth required on the pinion in order to avoid interference which is the gear ની વાત કરેલી છે, બરાબર. હવે વ્હીલ ટુ ગિયર રેશિયો અહીંયા 3:1 આપેલો છે, અને ઇક્વલ વ્હીલ આપેલું છે. ધ પ્રેશર એંગલ ફાઈ તમને 20 ડિગ્રી આપેલો છે. સ્ટાન્ડર્ડ એડેન્ડમ તમને 1 મોડ્યુલ આપેલો છે. ફોર ધ વ્હીલ મે બી એઝ્યુમ, એટલે G બરાબર T/T, એટલે 3ની વેલ્યુ આપેલી છે. ફાઈ 20 આપેલો છે. અને AW એડેન્ડમ શું કીધેલું છે, સ્ટાન્ડર્ડ એડેન્ડમ તમને આપેલું છે. એટલે કે AW શેના માટે, તો વ્હીલ માટે. તો W વ્હીલ માટે છે, એડેન્ડમનો A તમને એની વેલ્યુ આપેલી છે 1 મોડ્યુલ. તો મિનિમમ નંબર ઓફ ટીથ ફોર અ ગિયર રેશિયો 3:1 આપેલો છે. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. શું ઇક્વેશન છે, T બરાબર 2 × A ઓમેગા ભાગ્યા કેપિટલ G, અને કૌંસના અંદર પાછું વર્ગમૂળમાં 1 પ્લસ 1/G પ્લસ 2 સાઇન સ્ક્વેર ફાઈ, વર્ગમૂળ પૂરો થાય છે -1. તો આટલી વેલ્યુ તમને રકમમાં આપેલી છે, બરાબર. તો એ મૂકતા જો, તો AW અહીંયા આપેલો છે, તો એ મૂકી દીધી આપણે. Gની વેલ્યુ પણ આપેલી છે, તો એ પણ મૂકી દીધી. તો અહીંયા Gની વેલ્યુ પણ મૂકી દીધી. ફાઈની વેલ્યુ પણ આપેલી છે, બરાબર. એટલે આ રીતે સોલ્વ કરો કેલ્ક્યુલેટરથી, એટલે તમને સૌથી પહેલાં શું સોલ્વ કરવાનું, તો અહીંયા આટલો ભાગ સોલ્વ કરવાનો, એ આર્યો ભાગ. તો એના સાથે સોલ્વ કરીને પછી આના સાથે ગુણાકાર કરી દો, અને એ સોલ્વ થઈ જાય એના પછી આર્યો સાઇન સ્ક્વેર 20 ડિગ્રી એનો ગુણાકાર કરી દો, અને એ જે સોલ્વ થઈ જાય એના પછી +1 કરો. એ +1નો આન્સર જે આવે એને અંડરરૂટમાં લો. એ અંડરરૂટમાં જે આન્સર આવે એને -1 કરો. -1 કર્યા પછી એને 3 વડે ગુણો. આટલી પ્રોસિજર તમારે કરવી પડશે. તો એ જે જવાબ તમને મળે છે અહીંયા મૂકી દો, અને ઉપર 2 × 1 એટલે જવાબ 2 આવશે. તો પછી આ બેનો ભાગાકાર કરો એટલે તમને 15.04 એટલે કે સમથિંગ 16 જેટલો જવાબ મળે છે. મિનિમમ નંબર ઓફ ટીથ ઇક્વલ વ્હીલ, તો અહીંયા ઇક્વેશન આ યાદ રાખવાનું છે. 2 × A ઓમેગા 1 + 3 સાઇન સ્ક્વેર, અહીંયા અંડરરૂટ અંદર જ છે, બરાબર. સાઇન સ્ક્વેર -1. પેલામાં 12 હતું એવું નથી, અંદર જ છે. ના સોરી, અહીંયા પણ 12 જ છે. જુઓ અહીંયા 12 જ આપેલું છે. અહીંયા જે ઇક્વેશનમાં હતું ને આ રીતે 12,
તે રીતે અહીંયા પણ 12 છે. આ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે આ તકલીફ થઈ છે, બરાબર. તો એ ઓમેગા તમને 1 આપેલો છે. સાઇન સ્ક્વેર ફાઈની વેલ્યુ તમને આપેલી છે 20 ડિગ્રી, તો એ 20 ડિગ્રી મૂકી દો, બરાબર. આને સોલ્વ કરો તો સૌથી પહેલાં સાઇન સ્ક્વેર 20 ડિગ્રી જે જવાબ આવે એને 3 વડે ગુણો, +1 કરો, એને અંડરરૂટ કરો એટલે તમને જવાબ મળી જશે. એ જે જવાબ મળે છે એમાંથી -1 કરો તો એ તમને આનો જવાબ મળી જશે. અને 2 ગુણ્યા 1 એટલે 2, એટલે તમને મળી ગયો જવાબ આવ્યો સમથિંગ 13, બરાબર. હવે બીજો દાખલો જોઈએ આપણે. A pair of the spur gear have the involute teeth is to give a gear ratio 4:1. The arc of approach is not be less than the circular pitch smaller than જે આપેલું છે એ જોઈએ. હવે ગિવન ડેટામાં શું શું આપેલું છે, તો જે આપેલો છે તો એ તમને રેશિયો આપેલો છે અને 5 બરાબર આપેલો છે. તો એના પરથી લિસ્ટ નંબર ઓફ ટીથ ઓન ઇચ વ્હીલ, તો એના પરથી આપણે ઇક્વેશન આવ્યું થાય છે મેક્સિમમ લેન્થ ઓફ ધ આર્ક ઓફ એપ્રોચ, એટલે કે મેક્સિમમ લેન્થ ઓફ પાથ ઓફ એપ્રોચ ભાગ્યા cos 5. હવે એના પરથી આર સાઇન સ્ક્વેર 5 ભાગ્યા cos 5, એટલે કે આર્યું સાઇન ને cos એટલે આર્યું શું થઈ જાય 10, તો આર tan 5. હવે સર્ક્યુલર પીચનું ઇક્વેશન આપણે પાઈ ઇન્ટુ એમ. હવે એમ બરાબર આપણે અહીંયા વેલ્યુ મૂકવાની છે 2r ભાગ્યા ટી, તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ એટલે આ મળી જશે તમને. હવે એપ્રોચ ઇઝ નોટ ટુ બી લેસ ધેન ધ સર્ક્યુલર પીચ, ધેરફોર, તો એની વાત કરેલી છે કે ભાઈ આર tan 5 તો 2πr ભાગ્યા ટી. હવે એમાંથી ટીને આપણે કરતાં કરવાનું છે, તો અહીંયા જે ઉડતું હતું એ ઉડાડી દો, તો અહીંયાથી આર ઉડતો તો એ આર નીકળી જશે, બરાબર, એટલે આર નીકળી જશે. હવે 2π ભાગ્યા ટીને આપણે કરતાં કરીએ એટલે 2π ભાગ્યા tan 5, તો એ વેલ્યુ તમને મળી જાય, બરાબર. tan 5ની વેલ્યુ અહીંયા મૂકી દો તો 24.3, એટલે કે આવ્યું આપણા 25 જવાબ મળે છે. હવે બીજું આપણને જે હતું એ રે જવાબ તો ટી બરાબર જી ઇન્ટુ ટી, બરાબર. રેશિયોની વેલ્યુ જે હતી ને એ રીએ, તો જી તમને આ 4 આપેલો હતો અને ટી એટલે કે તમે અહીંયાથી ફાઇન્ડ કરો છો, બરાબર. તો એ 25 વેલ્યુ તમને જે મળે છે તો એ રે 100 જવાબ મળી ગયો. હવે આગળ એડેન્ડમ વ્હીલ, તો વી નોટ એટલે એડેન્ડમ વ્હીલ એમ ઇન્ટુ કેપિટલ ટી ભાગ્યા 2 કૌંસના અંદર 1 + t/t +2 સાઇન સ્ક્વેર 5 - 1. તો અહીંયા ટી એટલે તમને જે વેલ્યુ આપેલી હતી 100 આપેલી હતી. હવે 25/100ની વેલ્યુ તો એ મૂકી દો, તો એના પછી સોલ્વ કરો, તો અહીંયા જે સોલ્વ કર્યું એટલે ઇક્વેશનમાં મળશે, બરાબર. આ એમ જે હતો એમનો ભાગ અહીંયા જ રહે છે, એમ સાથે આવે છે એટલે 0.85 એમ. હવે એમ એટલે કે તમે આગળ જોઈ શકતા હતા PC/પાઈ, તો પાઈની વેલ્યુ તો તમને ખબર જ છે એટલે પાઈ વડે ભાગી દો એને એટલે 0.27 PC, બરાબર. તો આ એ તમારો આન્સર થઈ ગયો. હવે જોઈએ આપણે આગળનો દાખલો, તો એમાં પણ એ જ કીધેલું છે, બરાબર, જે આગળ જે હતું એના રીતે જ. આ પણ ઇક્વેશન એવું જ છે, તો તમે જાતે ગણી લેજો, વિડીયો પોઝ કરીને તમે તમારી રીતે ગણતા રહેજો. આરની વેલ્યુ, આરની વેલ્યુ, આરની વેલ્યુ, સ્મોલ આરની વેલ્યુ, કેપીની વેલ્યુ, પીએલની વેલ્યુ, આ રીતે બધા ઇક્વેશનમાં કિંમત મૂકતા જવાનું છે. કંઈ નવું આવશે તો હું તમને બતાવીશ. તો મિનિમમ નંબર સ્લાઇડિંગ ટુ ઇચ સ્લાઇડ, તો આ પણ વેલ્યુ તમે જાણતા હતા, તો એના પણ મૂકી દો કિંમત. આ પણ વેલ્યુ, આ પણ વેલ્યુ, એટલે તમને આન્સર મળી જશે, બરાબર. એના પછી બીજો એક્ઝામ્પલ છે, તો એમાં જે રકમ આપેલી છે એમાંથી ડેટા, ગિવન ડેટા, તો એ 20, ટી બરાબર 30, કેપિટલ ટી બરાબર 50, સ્મોલ એમ બરાબર 4, n1 બરાબર 1000, ω1 બરાબર 2π/60, બરાબર. તો આ વસ્તુ તમારે થવાની છે. હવે આગળ આપણે જોઈએ, બરાબર. તો આ ઇક્વેશન હતું, તો ઇક્વેશનમાં કિંમત મૂકવાની છે, તો એ પણ ઇક્વેશનમાં, આ ઇક્વેશન પણ આપણે આગળ જોઈ લીધેલું છે. આરનું ઇક્વેશન તો અત્યાર સુધી કેટલી વાર આવી ગયું છે, આર એ, બરાબર. તો આ કેપીનું ઇક્વેશન, પીએલનું ઇક્વેશન,
ઓમેગા 1 આ પણ ઇક્વેશન આગળ આવી ગયું છે. તો આ આપણને જવાબ મળી ગયો છે. બરાબર. હવે આગળ કોન્ટેક્ટ રેશિયોની વાત કરીએ છીએ તો આ પણ ઇક્વેશન આપણે જાણીએ છીએ. તો એમાં પણ કિંમત મૂકી દો. કોન્ટેક્ટ રેશિયો એટલે આપણે ઇક્વેશન આપણે જાણતા જ હતા. એમાં પણ કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર. હવે બીજું જોઈએ એક્ઝામ્પલમાં. તો અહીંયા જે એક્ઝામ્પલમાં આપેલું છે તો જી આપેલો છે, એમ આપેલો છે, એપી બરાબર AW બરાબર 1 મોડ્યુલ બરાબર 6 mm આપેલું છે, 5 બરાબર આપેલું છે, N1 આપેલું છે, ઓમેગા N1 મળે એટલે ઓમેગા 1 મળીએ. તો આટલી વેલ્યુ આપેલી છે તો એના પરથી અમુક વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો નંબર ઓફ ટીથ ઓન ધ પિનિયન અવોઇડ ઇન્ટરફિયરન્સ. તો આ ઇક્વેશન હતું તો ઇક્વેશનમાં કિંમત મૂકવાની છે. આ ઇક્વેશન બધા આગળ થિયરીમાં આવી જ ગયેલા છે. આરની વેલ્યુ આરએની વેલ્યુ કેપિટલ આર, આરએની વેલ્યુ કેપીની વેલ્યુ, પીએલની વેલ્યુ કેએલ બરાબર કેપી પ્લસ પીએલ. આ બધાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. પછી સર્ક્યુલર પીચ પીસીની વેલ્યુ, પછી પેર ઓફ ટીથ ઇન કોન્ટેક્ટ તો એની વાત કરેલી છે. તો મેક્સિમમ વેલોસિટી ઓમેગા 2 બરાબર મળે છે. તો આ ઇક્વેશન પણ આપણે જાણતા હતા. તો એના પરથી વીએસ બરાબર તો એ પણ ઇક્વેશન મળી જશે. આ બધી વેલ્યુ તમારે મૂકવાની છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજે. બીજું નેક્સ્ટ ટાઈમ.